હેલો ફ્રેન્ડ્સ, આજે ક્રિએશન ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। તો હું ફરી આવી ગઈ છું નવા વિડીયોમાં નવી વસ્તુ શીખવા માટે લઈને। આજે આપણે સરસ મજાનું નાનકડું વૃક્ષ બનાવીશું। તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે મેં ક્લે લઈ લીધેલી છે। આજે ક્રાફ્ટ ને આર્ટ બનાવવા માટેની ક્લે આવે છે તે છે, તેમાં 2 પીસ હોય છે, તેને આપણે મસળી અને સરખો આકાર આવે એ રીતના આપણે સેટ કરી લેવાના છે। પછી અહીંયા મેં એ ક્લેની મદદથી નાનકડું એવું થડ બનાવી લીધેલું છે અને હવે આપણે ક્લેની જ મદદથી આ થડ ઉપર ડાળીઓ કરીશું। તો એક પછી એક નાના ક્લેના પાર્ટ લેતા જઈ અને તેને આ રીતના છે એ ડાળીઓ જેવો આકાર આપતું જવાનું છે। જો તમારે મોટું વૃક્ષ બનાવવું હોય તો તમારે વધારે ડાળીઓ કરવી પડશે અને જો નાનું બનાવવું હોય તો થોડીક જ ડાળીઓ કરવી પડશે। તો તમે જોઈ શકો છો આપણું વૃક્ષ છે એ ધીમે ધીમે બનતું જાય છે અને મેં કંઈક આવી રીતના ડાળીઓ છે એ બનાવી લીધેલી છે ને થોડીક વાર માટે આપણે તેને સુકાવા દઈશું અને પછી આપણે તેના ઉપર કલર કરીશું। તો આપણને ખબર જ છે કે વૃક્ષનું થડ છે કંઈક કથ્થઈ કલરનું હોય છે, તો આપણે આ વોટર કલરથી એને રંગી દઈશું। તો કથ્થઈ કલર લઈ અને હવે આપણું વૃક્ષ છે એને મેં રંગી દીધેલું છે ને થોડીક વાર માટે આપણે આ રંગ છે એને સુકાવા દઈશું। તો હવે આ સુકાઈ ગયેલા વૃક્ષ ઉપર આપણે પાંદડા કરવાના છે, પણ પાંદડા મારી પાસે પહેલેથી જ જે અવેલેબલ હતા એવા એક ઝુમર હતું ને એ નીકળી ગયું હતું, એમાંથી આવા ગ્રીન કલરના નાના બીડ્સ હતા, તો મારે એ બીડ્સ જ અહીંયા લગાવી દેવાના હતા। તો ગમની મદદથી બધા બીડ્સ લગાવી દીધેલા છે અને તમે જોઈ શકો છો કે આપણું વૃક્ષ છે એ સરસ રીતના બનીને રેડી થઈ ગયું છે। તો મિત્રો, તમે પણ આવું કંઈક છે વેસ્ટમાંથી બેસ્ટ બનાવી શકો છો। મારા વિડીયોને જોતા રહેજો, તમને કંઈક ને કંઈક નવું શીખવા મળશે। તો ચાલો આવજો।